ઉપલેટામાં વર્ષ 2022માં પતિ પત્નીના સરા જાહેર થયેલા હત્યાના કેસમાં આરોપીની તકદીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા આરોપી સુનિલ ઉર્ફે કરણ સોમજીભાઈ સિંગરખાયાને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે। ઉપલેટામાં બનેલા ઓનર કિલિંગના કિસ્સામાં કોર્ટ દ્વારા હત્યા કરનાર વ્યક્તિને સજા ફટકારી છે। ઉપલેટા તાલુકાના ખીરસરા ગામના યુવક અને અરણી ગામની યુવતીએ કરેલા પ્રેમ લગ્ન બાબતે હત્યા થયાનું સામે આવ્યું હતું। શહેરના ધમધમતા રસ્તા પર દિન દહાડે કરેલી હત્યા કેસમાં 3 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી હતી। અટકાયતમાં હત્યા કરનાર યુવક અને તેમની પત્ની યુવકના પિતાની પોલીસે અટકાયત કરી હતી। યુવકની પત્ની અને પિતાને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે, જ્યારે આજીવન કેદની સજા ફટકારી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓનર કિલિંગ દેવા બનાવમાં આવા પ્રથમ બનાવમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। આ કેસમાં ફરિયાદી તથા અન્ય વ્યક્તિઓ હોસ્ટેલ થઈ ગયા હોવા છતાં કોર્ટ દ્વારા પુરાવા અને કાયદાના સિદ્ધાંતોને ટાંકી સજા ફટકારવામાં આવી। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।